जय गुरुदेव, जय 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 जय गुरुदेव। श्रीमद् करुणा सागर महाराज की कैवल धाम की जय, महाराज की जय, सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। समचित सरल चरल कछु नाहि, गुरुपद संत चरण थे, दृढ़ निज नेम प्रेम पुलकित तना, एक रस रात सुमन थे। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના આદ્ય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા, સકર્તા સત કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપાનિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ જગતના જીવોનું કલ્યાણ કરવા માટે, જગતના જીવોને જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરવા માટે અકળ વિભૂતિનો અતિ દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા છે. જંબુદ્વીપની અંદર પ્રગટ થઈને જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના બીજા ચોસરાની પ્રથમ ચોપાઈને વિશે કહે છે કે સમચિત્ત સરલ ચરલ કસુ નાહી, ગુરુપદ સંત ચરણથી. આ અંગની અંદર દિવ્ય પરમ ગુરુ હરિજન, નિજદાસ, ભક્તજન અને સેવકોના લક્ષણોનું વર્ણન કરીને કહે છે કે હરિજન કોને કહેવાય, ભક્ત કોને કહેવાય, સેવક કોને કહેવાય, દાસ કોને કહેવાય. સમચિત્ત, જેનું ચિત્ત સદાય સમ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં એનું ચિત્ત વિચલિત ન થાય. પણ આ ક્યારે બને? જ્યારે આપણું મન પ્રભુના સ્મરણમાં સમરસ થઈ જાય, પ્રભુના સ્મરણમાં એક રૂપ થઈ જાય, ત્યારે જીવનની કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ આપણું ચિત્ત વિચલિત થતું નથી. એ સિવાય નાની નાની બાબતોમાં પણ આપણું મન ઉદ્વિગ્ન થઈ જાય છે. ઘણા લોકોને જો ને ઘરમાં નાની નાની વાતમાં નથી લોકો ગરમ થઈ જતા, વગર પ્રાઇમસે. શિયાળાની ઠંડીમાં લોકો ગરમ થઈ જાય, એટલા બધા હીટ પકડી જાય. આવું તો ઘરમાં તમે જોતા જ હશો.
આ ચિત્તની કેટલી વિષમતા છે, ચિત્તની અંદર કેટલી અશાંતિ છે. એવું નહીં કે જે લોકો ગરીબ છે, દુખી છે, અને અમીર છે, સુખી છે, જેનું ચિત્ત સમ નથી એ બધા જ દુખી છે. જેને પોતાના ચિત્તને સમ રાખવાની કળા પ્રાપ્ત કરી એ માણસ હંમેશા હર સ્થિતિમાં સુખી હોય છે. દક્ષિણ ભારતની અંદર એક સંત થઈ ગયા. આમ તો ભક્તો હતા, પણ એનું જીવન સંત જેવું હતું, જેનું નામ હતું તિરુવલ્લુવર. પોતે ગરીબ પરિસ્થિતિમાં જીવતા હતા, પણ પ્રસન્ન હતા. પ્રભુમાં વિશ્વાસ હોય, એનું સ્મરણ કરતા હોય, નીતિ અને પ્રામાણિકતાથી જીવે ને એ ખુશ જ હોય. અને જે લોકો કપટ કરે, ચોરી કરે, એ ક્યારેય સુખી રહી શકતા નથી. સંપત્તિ ગમે તેટલી હોય, પણ મનની અંદર પ્રસન્નતા નથી હોતી. તો સંત તિરુવલ્લુવર ગ્રહસ્થ જીવનમાં ગરીબ પરિસ્થિતિ હોવા છતાંય પ્રસન્ન રહેતા હતા. પોતે કાપડ વેચવાનો ધંધો કરતા હતા, અને એ કોઈ મોટી દુકાન નહોતી, પણ એક પોટલું કાપડનું બાંધી રોડ ઉપર જઈ બાકડો મૂકી અને એના ઉપર કાપડ મૂકવાનું, કોઈ ગ્રાહક આવે એને વેચવાનું, અને એક જ ભાવ કહેવાનો, પ્રામાણિકતાથી વેચવાનું. કોઈ યુવાનોને વળી એમની મશ્કરી કરવાનું સૂઝ્યું. કોઈએ કહ્યું કે આપણે શરત લગાવીએ કે આ મહાત્માને કોઈ ગરમ ના કરી શકે, એને કોઈ ગુસ્સો, એમને કોઈ ગુસ્સામાં ના લાવી શકે. તો એક વ્યક્તિ યુવાન તૈયાર થઈ ગયો કે એવું તો બને જ નહીં કે કોઈ વ્યક્તિ ગુસ્સો ના કરે. તો યુવાન આવ્યો તિરુવલ્લુવર પાસે અને કહે છે મારે કાપડ લેવું છે. તેમણે કહ્યું આ કાપડનો તાકો છે, આનો આ ભાવ છે. પછી યુવાને એક કાપડનો જે આખો ટુકડો હતો એના 2 ભાગ કરી નાખ્યા કે મારે અડધો જ જોઈએ છે. એટલે તિરુવલ્લુવર કહે છે કઈ નહીં, અડધા પૈસા આપજે, અડધો લઈ જા. અડધો મૂકી દીધો ને અડધો જે રહ્યો ને એના 2 ભાગ કરીને કે મારે ભાગ જ જોઈએ છે. પેલો એક ટુકડો એમને મૂકી દીધો પાછો, કઈ વાંધો નહીં, એના પણ અડધા પૈસા આપશે. એમાંથી પાછો બીજા 2 ટુકડા કરી નાખ્યા ભાગમાંથી, અને કહે છે મારે તો આટલો જ જોઈએ છે. એમાંથી પછી પાછા બીજા 2 ટુકડા કરી નાખ્યા કે મારે તો આટલો જ જોઈએ છે. કઈ વાંધો નહીં કે છે. છેલ્લે કે છે હવે મારે આ કઈ કામનું નથી, કે છે હવે મારે નથી લેવું. કઈ વાંધો નહીં કે છે. વાહ ભાઈ વાહ, કેટલી એમની ક્ષમતા. બાકી તો કોઈ એક વખત આમ સહેજ તો ઓલું કરે, કઈ એક વાર 2 ટુકડા કર્યા હોય કે હાલતો થઈ જતું, અને કાં તો કે આખા ટુકડાના પૈસા આપી દે, નહીં તો પછી ન થવાનું થશે. એ કે તું ન લેનો વાંધો નથી, પણ જે વસ્તુ કોઈના ઉપયોગ માટે નિર્માણ થઈ હતી એનું અસ્તિત્વ તે નષ્ટ કરી દીધું. હવે આ ટુકડા કોઈની કામમાં નહીં આવે તો પછી આના પાછળ જે લોકોએ મહેનત કરી બનાવવા માટે એને ભલે મજૂરી મળી ગઈ, પણ એની બનાવેલી વસ્તુનો ઉપયોગ તો ના થયો ને. પરમાત્માએ આપણને બધાને માનવ શરીર આપ્યું, પણ આપણે એનો ઉપયોગ ન કરીએ તો કોઈ અર્થનું ખરું? એવી જ રીતે કે છે આ ટુકડા હવે કોઈ કામના નથી. પણ એ સંતની સહનશીલતા જોઈ
વિનમ્રતા જોઈ અને યુવાનનું હૃદય પરિવર્તિત થઈ ગયું અને મહાત્મા આગળ માફી માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ, આ તો મેં આવેશમાં કામ કરી દીધું. આજે ઘણા યુવાનોની અંદર અમુક આવેશ હોય છે, ન કરવાનું કરી નાખે, કરવાનું હોય ને એ ના કરે. લ્યો આપણે એમ કે આ કામ કરે, એ મારાથી ના થાય, આમ છે તેમ છે. ન કરવાનું હોય ને તો જુસ્સાથી કરી નાખે, આવેશમાં આવીને લોકો કરી નાખે. ગુસ્સો ન કરવાનો હોય તો લોકો કેટલો ગુસ્સો કરે, અને ક્યાંક સહન કરવાનું હોય તો થોડું પણ કરી શકતા. કરવા જેવું કામ આપણે કરવું જોઈએ, ન કરવાનું કામ છોડવું જોઈએ. ચિત્તની ક્ષમતા મહત્વની છે. અમે જોઈએ છીએ ઘણા પરિવારમાં બધા પ્રેમથી રહેતા હોય છે, ઘણા લોકોનો સ્વભાવ જોયો છે બહુ સરળ હોય, બધા જ લોકો એમ કહે કે આ ભાઈ તો બહુ સરળ સ્વભાવના. સરળ એટલે કોઈને પણ નડે નહીં, ક્યારેય કોઈને કશું અણગમતું કહે નહીં. એવા ઘણા લોકોને જોયા છે, ક્યારેય ઉગ્ર ન થાય. ઘણા ભાઈઓ પણ એવા હોય છે, એ બહેનો ભાગશાળી હોય. એટલે સમચિત્ત, આપણા ચિત્તને સમ રાખવું, એ જ આપણી સાચી ભક્તિ છે, હરિજનના લક્ષણ છે. આ સમચિત્ત, સરળ, એનો સ્વભાવ સરળ હોય છે. ચિત્તની ક્ષમતા, કે માણસની પાસે લાખો રૂપિયા હોય અને કઈ નુકસાન થઈ જાય તો પણ એને દુઃખ ન થાય. નહીં તો પૈસાનો લાભ થાય તો આપણે ખુશ ખુશ થઈ જઈએ છીએ, અને થોડું નુકસાન થઈ જાય એટલે રડીએ છીએ, દુઃખ વ્યક્ત કરીએ છીએ. એક શેઠ હતા, એને એક ફેક્ટરી હતી, તો ફેક્ટરીમાં આગ લાગી ગઈ. તો શેઠ ઘરે હતા અને કોઈ માણસ આવ્યો કે શેઠ આપણે ફેક્ટરીમાં આગ લાગી ગઈ. તો શેઠ તો આમ બિલકુલ નિશ્ચિંત હતા, કોઈ ચિંતા નહીં. કોઈ પૂછ્યું કે તમારી ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે, પણ છતાં તમે કેમ આમ શાંતિથી બેઠા છો? તો કે વીમો છે. તો પછી ચિંતા જ ના હોય ને. હા, એટલે લગન વાળા છે ને બધા વીમો ઉતરાઈ લેજો, ઉપાધિ નહીં. પછી ચિંતા નહીં. પછી છોકરો આવ્યો, એમણે કહ્યું કે આ વખતે વીમાનું પ્રીમિયમ બાકી રહી ગયું છે. તો પાછી ઉપાધિ, હવે વીમો પાકશે નહીં. તો પાછા ચિંતામાં આવી ગયા. એટલે એવી પરિસ્થિતિ થતી હોય છે. પણ જે થઈ ગયું તે થઈ ગયું. માનો કે ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તો માણસ બહુ શોકમાં ડૂબી જતા હોય છે. ઉંમરવાળા હોય ત્યારે તો કોઈને દુઃખ ના હોય, પણ નાની ઉંમર હોય અને કોઈ જાય તો દુઃખ થાય છે. પાછળ લોકો બહુ જ રડતા હોય છે. જોકે એની લાગણી વ્યક્ત કરે છે, એમાં કઈ ખોટું નથી, છતાં પણ એનાથી પરિણામ બદલાવાનું નથી. એટલે સમજણથી આપણે શાંત થવું પડતું હોય છે. એટલે જીવનમાં સુખ કે દુઃખની પરિસ્થિતિ આવે છતાં પણ એમાં સમતા રાખવી. કારણ કે માણસ સુખમાં પણ સમ રહી શકતો નથી, હવામાં ઉડવા માંડે. અભિમાન આવી જતું હોય છે. સંપત્તિ આવે તો કઈ પણ આપણને એમ સારું મળે ને એને પચાવવું પણ અઘરું હોય છે. તો સુખમાં પણ સમ રહેવાનો અને દુઃખમાં પણ સમ. દુઃખ આવે ત્યારે પણ સહજ સ્વીકાર કરવો જોઈએ, સહન કરવું જોઈએ.
એવું નહીં કે જ્યાં ત્યાં આપણે ગાતા ફરીએ. જેટલું દુઃખનું આપણે સ્મરણ કરીએ બીજા આગળ એટલું દુઃખ વધે છે. દુઃખને ભૂલીને પ્રભુનું સ્મરણ કરીએ તો દુઃખ હળવું થાય છે. દુઃખ હરનાર તો એક પરમાત્મા છે, સિવાય કોઈ ઓછું નહીં કરી શકે. એટલે સુખમાં અને દુઃખમાં આપણે સમ રહેવું એ પરમેશ્વરની સાચી ભક્તિ છે. જેમ રામાયણની અંદર એમ કહેવાય છે કે અયોધ્યાની ગાદી ઉપર રાજા દશરથ બિરાજમાન હતા અને ત્યાર પછી રામનો રાજ્યાભિષેક કરવાનો હતો. બધા જાણીએ છીએ કે રાત્રે ખબર પડી મંથરાને, તરત જ એમણે કહીને આખું વાતાવરણ બદલી નાખ્યું. કઈની મતિ ફરી ગઈ. એમને કહ્યું કે ગાદી ઉપર રામ બિરાજમાન થશે. ખરેખર તમારો પુત્ર ભરત જો ગાદી પર બેસે, તમને રાજાએ વચન આપ્યા છે તો અત્યારે મોકો છે. લાલચમાં લઈને કઈ દશરથ રાજા પાસે વરદાન માંગ્યો. 2 વરદાન માંગ્યા. એક સંકટ સમયે કઈ દશરથ રાજાને જે મદદ કરી યુદ્ધના સમયે, ત્યારે એની વીરતાથી પ્રસન્ન થઈને દશરથ રાજાએ આપેલા વચન કઈ જમા રાખેલા કે મારે જરૂર પડશે ત્યારે માગીશ. એટલે કોઈનું ઉધાર રાખવું નહીં એમ કે છે. સમજાય? એ દિવસે વરદાન જે માગવા હોય માગી લીધા હોત તો વાંધો નતો. કારણ કે પ્રસન્નતામાં હોય ને માણસ ત્યારે કઈ ખોટું ના કરે. પણ વિપરીત સંજોગો આવે ને પછી ઉધાર રાખ્યું હોય ને એનો બદલો લઈ લે આપણો. એટલે ક્યારેય કોઈનું ઉધાર રાખવું નહીં બને ત્યાં સુધી. દશરથ રાજાએ 2 વચન ઉધાર રાખ્યા, એનું પરિણામ સારું ના આવ્યું. રોકડો જ હિસાબ, ઓછું હોય તો ઓછું ચલાવી લેવાનું, પણ કોઈનું ઉધાર નહીં. ઉધાર થાય એવું જીવન જ નહીં જીવવું જોઈએ. એક નીતિ છે, જે પરિસ્થિતિ હોય પ્રમાણે જ જીવીએ. આપણે બધી જ જગ્યાએ ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. બધી જ જગ્યાએ ઉધાર લેવા કરતા બધી જ જગ્યાએ ખર્ચમાં ઘટાડો કરીએ આપણા માટે બહુ સારું છે. એ જીવન જીવવાની એક નીતિ છે. પણ આપણે તો એવી માનસિકતા હોય છે કે આ તો કરવું જ પડે, પેલું કરવું જ પડે, હે મસાલા તો ખાવા પડે, એના વગર તો ચાલે નહીં, હે ખાવા જ પડે ને. ભગવાને માનવ જીવન આપ્યું છે, મનુષ્ય બુદ્ધિ આપી છે, છતાં પણ પશુથી પણ માણસની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે. એટલે બુદ્ધિથી જરા વિચાર કરીને જીવન જીવવાનું છે. જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરો. એટલે ખર્ચમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ અને આપણું જીવન સરળ બનાવી શકીએ છીએ. તો કપડા પણ સાદા હોય તો ચાલે, જૂતિયા પણ સાદા હોય તો ચાલે. લગ્નમાં તમે બહુ ખર્ચા ન કરો તો પણ ચાલે. એવું થોડું છે બેન્ડ લાવવા જ પડે, હે એ બેન્ડ વગાડે
અને બધા ડિસ્કો કરે. પછી લગ્ન થઈને જે આવે ને પછી બધા ડિસ્કો જ કરાવે. કેમ તો કે તમે જ આ બધું ઉદ્ઘાટન કર્યું છે, પછી આખું ઘર ડિસ્કો કરે. હા, જરૂર તમારે નૃત્ય કરવું જોઈએ. મીરાએ પણ નૃત્ય કર્યું છે. હરિનું ભજન કરતા કરતા તમે નાચો ઝૂમો, પણ કોઈને દેખાડવા માટે નહીં. તમે તમારી મસ્તીમાં, તમારા ઘરમાં હોય, એકલા હોય ત્યારે પણ મોજમાં આવી જાઓ તો તમે નૃત્ય કરો, પણ ડિસ્કો નહીં, ફેશન. આમાં હાથ કરતા હોય, આમાં. એ ખોટી મજૂરી કરતા હોય છે મફતમાં. અને ઘરે જો સાસુમાની સેવા કરવાની હોય ને તો તકલીફ પડે. અને આમ બજારમાં તમારે બેન્ડ સાથે, ડીજે સાથે કુદાકુદ કરે. એટલે આપણને માનવ જીવન મળ્યું છે ભગવાનની ભક્તિ કરવા માટે, તો આપણો સ્વભાવ સરળ બને. તો રામચંદ્રજીને ગાદી મળવાની હતી, પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. સવારે રાજ તિલક થવાને બદલે ગાદી ન મળી તો કઈ વાંધો નહીં, ચાલો ભરતને ગાદી મળી. પણ બીજું જે વચન હતું કે રામને 14 વર્ષનો વનવાસ, છતાં પણ રામના ચિત્તમાં કોઈ વિષમતા ન આવી, એમના ચહેરા પર કોઈ શોકની રેખાઓ ન આવી. પણ ઘણા લોકો એમ કહી દે કે એ તો રામ હતા. રામ શું, એવા અનેક મહાપુરુષો થઈ ગયા છે જેના જીવનમાં આવી જ વિષમતાઓ આવી છે. છતાં પણ પોતાનું ચિત્ત વિચલિત નથી થયું. એટલે ઘરમાં નાની નાની બાબતમાં ઝઘડો કરવો જોઈએ નહીં. થોડું આમ શાંતિથી કામ કરવાનું. એકદમ કોઈ વાતનું રિએક્શન નહીં આવવું જોઈએ. ક્યારે ઉતાવળમાં પગલું નહીં ભરવું જોઈએ. બોલવું પણ નહીં જોઈએ એકદમ આવેશમાં. પરિણામ બહુ ઘાતક બને છે. એટલે બહુ શાંતિથી વાત કરવી જોઈએ, શાંતિથી કાર્ય કરવું જોઈએ. કઈ નુકસાન થઈ જાય તો પણ ચિત્ત શાંત રાખવાનું અને વિચાર કરવાનો, શું થઈ ગયું છે, શું કરવું જોઈએ. આવેશમાં આવીને કઈ કરીએ છીએ ને તો જે નુકસાન તો થયું છે એક થયું, અને આપણે બીજું નુકસાન કરીએ છીએ આવેશમાં આવીને. ઘરમાં કોઈ છોકરો નાપાસ થયો અને પછી તમે ધમકાવો અને કંઈક અવળું પગલું ભરે તો શું થાય? ધમકાવાથી કઈ રિઝલ્ટ બદલાવાનું નથી. ઉલટાની એને હિંમત આપવી જોઈએ. કઈ ચિંતા નહીં, ફરી મહેનત કરીને થોડું નબળું રિઝલ્ટ આવ્યું હોય તો પણ એમ કેવું પડે, એ રીતે કામ લેવું પડે. એટલે ઘણા પરિવારમાં જોઈએ છે કે બધા એકબીજા એવા પ્રેમથી રહેતા હોય છે. ઘણા પરિવારમાં પતિ પત્નીના સ્વભાવ વિષમ હોય, જોયા છે. એક ઘરમાં બેન બહુ માથા ભારે અને ભાઈ બહુ ઠંડા સ્વભાવના. એ બેન ગમે તેમ કે છતાં પણ એ શાંત સ્વભાવથી જ કામ કરે. ત્યારે ભાઈ ઉપર આપણને અહોભાવ થાય કે આ પત્નીને કેવી રીતે સાચવી રહ્યા છે. એની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોય ને તો અઠવાડિયું ના ચાલે.
એવાય પતિ પત્નીના જોડા છે. તો અહીંયા ચોપાઈ એમ કહે છે કે સમચિત્ત સરળ, એનું નામ સરળતા છે. જેનું ચિત્ત સમ છે, જેના મનની અંદર કોઈ કુટિલ વિચાર ન આવે, એનું ચિત્ત સમ રહી શકે. એટલે વિચારો ઉપર ધ્યાન આપવાનું છે કે શરૂઆત વિચારોથી થાય છે. ખોટા વિચારો આપણા મસ્તિષ્કની અંદર પ્રવેશવા ન જોઈએ. ખોટા વિચારોને પ્રવેશવાના અલગ અલગ દરવાજા છે. આંખોથી પણ પ્રવેશે, કાનોથી પણ પ્રવેશે, મુખથી પણ પ્રવેશે, સ્પર્શથી પણ પ્રવેશે, નાસિકાથી પણ પ્રવેશ કરે છે. તો કુટિલ વિચારો આપણા મનની અંદર ન આવવા જોઈએ. તુલસીદાસજી મહારાજ રામાયણમાં કહે છે, સરલ સ્વભાવ નમન કુટિલાય, યથાલાભ સંતોષ સદાય, યથાલાભ સંતોષ સદા. સરળ સ્વભાવ ન મન કુટિલાય, મનમાં કોઈ કુટિલતા નહીં, કોઈ કપટ ભાવ નહીં. કારણ કે આપણું મન એવું કપટી છે ને કે ધંધામાં ક્યાંય પણ કપટ કરવાનો મોકો મળે તો છોડીએ નહીં. મફતનું મળે તો લેતા છોડતા નથી આપણે. કદાચ કોઈનું ચોરી ન લઈએ ને તો મન તો એટલું ચાલાક છે કે મોકો મળે તો એ પણ લઈ લે. એ પણ હરામનું જ છે. ઘણા બહેનો શાકભાજી લેવા જાય, આમ શાકભાજી બરાબર તોલીને આપ્યો હોય, એમણે ઝૂકતું આપ્યું હોય, નમતું આપ્યું હોય, છતાં પણ બે ચાર ભીંડાની શીંગો વધારે નાખી દે. બોલો, આમ ફૂલાઈ જાય. ખરીદીમાં હું હોશિયાર એમ. હવે મફતની 4 શીંગો લીધી હોય, એ ઘરે આવે, શાક બનાવે, એ ઘરવાળાને પરાણે ખવડાવે. લ્યો 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 લ્યો. હવે આ જરૂર છે કઈ? મફતની લાવી ના હોત તો એના કરતા પેલાને નથી ખાવું તો પરાણે ખવડાવે. અને કદાચ એ પરાણે ખાય તો એનું થાય શું? રાત્રે પેટમાં ઊભી થાય. આનું પરિણામ આ જ આવે છે. મફતની શીંગો હતી એટલે ઊભી થાય, વધારાની ખાધી એટલે ઊભી થાય. અને ભીંડો તો પાછો વાયડો બહુ, એ વધારે ના ખવાય. અને કદાચ વધારાની ના પીરશે તો પડી રહે તો એઠામ જાય, પણ પેલાની મફતની શીંગો બગાડી. ઘણી વાર શાક એઠામાં જતું હોય છે, તો પછી શું કામ મફતનું લેવું જોઈએ? જેટલું તોલમાં કાયદેસર આવે એટલું જ લેવાય. અને કદાચ ઓછું હોય તોય ઘરમાં ખાવાની મજા આવશે. વધારે ખાવામાં મજા નથી. તમે જોજો, કોઈ માપે ખાધું હોય ને પછી વધારાનું આપે ને એમાં મજા નહીં હોય. આ પરાયણે દબાઈ દબાઈને ખાવાનું, મોઢું બગડી જાય. વધારે ખાય પેટ બગડે, અને ન ખાય તો વસ્તુ બગડે. એટલે પરાયણે ખાવામાં કે વધારે ખાવામાં મજા નથી. એના કરતા થોડું ઓછું હોય ને ઘરમાં, બધા વેચીને ખાય ને થોડું ઓછું, તમે ઓછામાંથી ઓછું ખાવ. માનો કે 1 રોટલી હોય, 3 રોટલી હોય, એની માત્રા હોય ખાવાની કે આટલું આટલું ખાઈશું એટલે બધું છેક સુધી શાક થઈ રહેશે. આપણો બધાનો અનુભવ હોય. એ રીતે ખાવાની મજા છે. બાકી વધારાનું લાવીને વધારે દબાવવામાં કોઈ મજા નથી. પરાયણે પીરસવાની કોઈ મજા નથી. એનાથી જ લોકો વધુ બીમાર પડે છે. એટલે મન કેટલું આપણું કપટી છે મફતનું લેવા માટે. નાની નાની વાતોમાં એ કપટ કરતું હોય છે. ઘરમાં 2 વસ્તુ લાવ્યા હોય ને, કોઈ વસ્તુ એમાં એક નાની હોય, થોડી એક મોટી હોય. માનો કે કેળા લાવ્યા, કેળા નીચે છે ને
એ નાના હોય, ઉપર હોય ને મોટા હોય. એક લૂમની અંદર 2 લાઈન હોય, એમાં એક લાઈન મોટી હોય, એક લાઈન નાની હોય. માનો કે એમાં 1-2 કેળા હોય નાના મોટા, અને પછી ઘરમાં આવીને છોકરાને વેચવાના હોય એટલે જોઈએ મારો છોકરો હોય ને એને મોટું આપું અને આ ભાઈનો છે ને એને નાનું આપું. આ મન કપટી છે. આવું કપટ નાનું નાનું પણ એ વેચવામાં કરતું હોય છે. ખાવા પીવાની દરેક બાબતમાં કંઈક આપવાનું હોય તો આને 2 દાણા વધારે આપી દે, આને 2 દાણા ઓછા આપે, આને સારી ચોકલેટ આપે, આને બીજી નબળી ચોકલેટ આપે. આવું કપટી મન છે. આ ક્યાં સુખી થાય? વિચાર કરો. આ કોઈ સુખની પરિભાષા નથી. ઉલટાનું બીજાને તમે સારું આપો અને તમે શેષ વધે તે લ્યો, હંમેશા તમને સારું જ મળશે. આ એક કુદરતનો નિયમ છે. આજે તમે શરૂઆત કરી છે કોઈના માટે સારું આપવાની, પરમાત્મા તમને સારું આપશે એ વિશ્વાસ રાખીને આપણે જીવવાનું છે. મહાપુરુષો એવી મસ્તીમાં હતા એટલે આપણો સ્વભાવ સરળ, ન મન કુટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. જે મળે લાભ એમાં એને સંતોષ હોય છે, કોઈનું લેવાની વૃત્તિ નહીં. અત્યારે તો સરપંચની ચૂંટણી ચાલે છે, મફતના ભજીયા ખાવા માટે ભૂખડી લોકો ભેગા થઈ જાય, તમે જોજો. અને એ એક ડીશ ની જગ્યાએ 3 ડીશ ઉલાળે જાય. બોલો, આ તાજા સમાચાર છે હો, આ કોઈ વાસી નથી, આજના તાજા સમાચાર. કેટલી બોટલો વેચે. હું તો ગમે તે સરપંચ આ મોઢે જ કહું કે તમે આ બોટલો વેચો છો ને આ નરકમાં જવાનો ધંધો છે તમારો. જીતો કે ના જીતો મારે કોઈ મતલબ નહીં, પણ તમે જે પાપ કર્યું છે એને ભોગવવા તમારે નરકમાં જવું પડશે. આ નક્કી રાખજો. આ પીવડાવ્યા પછી એના પરિવારની શું પરિસ્થિતિ થાય છે સરપંચ આવ્યા પછી કોઈ દિવસ વિચાર કર્યો છે કે તમે બળતામાં ઘી હોમો છો? છૂટવા માટે તમે કઈ પ્રયાસ કર્યો, પણ છૂટાયા પછી તમે પ્રયાસ કર્યો કે આમાંથી તમે છૂટી જાઓ? દેશને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. ખરેખર સત્તા ઉપર દેશનો વિકાસ કરવા માટે કે ગામનો વિકાસ કરવા માટે કામ કરવાનું છે. એમાં ક્યાંય પણ ચૂક પડે એટલે એને કર્મ છોડશે નહીં. તમે જુઓ તો સરકારની ગ્રાન્ટો આવે સીધી ખાતામાં, જાજરૂ બનાવવા માટે. ગરીબ માણસોને ઘરે જાજરૂ ન હોય તો એના માટે જાજરૂ બનાવવા માટે પૈસા આપે. અને આ લોકો જાજરૂમાંથી ખાઈ જાય. જાજરૂ હું ખાવાનું હોય તમે કહો? જાજરૂમાંથી ખાઈ જાય. આ મળના કીડા થવાના બધા, જાજરૂમાંથી ખાઈએ બધા. પછી જાજરૂમ જઈને કીડા મળ ખાય પછી. એટલે મન જે કપટી છે ને એ લાલચમાં બધું કરે છે. સરપંચ બનવાની લાલચ નહીં હોવી જોઈએ, આપણી લાયકાત હોવી જોઈએ, આપણે કંઈક કરવાની ભાવના હોવી જોઈએ. હા, તમારું જીવન નિર્વાહ થશે જ સારી રીતે, પણ એક સારું કામ કરવાનું તમને ગૌરવ હોવું જોઈએ. ઘણા સરપંચો એવા છે કે સમાજમાં એક આદર્શ સરપંચ તરીકે એમની ઓળખ છે. આજે આપણા દેશના પ્રધાનમંત્રી છે, એ પ્રધાન પદ સુધી પહોંચ્યા છે. એ પ્રધાન બનવાની કોઈ લાલચાથી નહીં, પણ એક દેશની સેવા કરવાની ભાવનાથી ત્યાં પહોંચ્યા છે. બાકી એના આગળ પાછળ કશું નથી, કોઈ ચિંતા નથી, પણ એની અંદર એક દેશનું ગૌરવ છે. ભલે પછી તો આ દેશ ગરીબ છે, દુખી છે, તો આપણે બધા કર્મો લઈને આવ્યા છીએ. પ્રધાનમંત્રી પણ આપણને સુખી ન કરી શકે, કારણ કે આપણા ખાતામાં ગ્રાન્ટો નાખે, ગરીબ લોકોના ખાતામાં ગ્રાન્ટ નાખે છે, પૈસા નાખે છે, પણ એ લોકો તો પછી મસાલાના બિલ જ ભરી દે. એ જિંદગીમાં સુખી થાય ખરા? જ્યારે આપણને સરકાર મદદ કરે ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે ખર્ચા ઓછા કરીએ, ખોટા ખર્ચા ઘટાડી આપણે આગળ જવા માટે મદદ કરે છે. એની જગ્યાએ આ લોકોને ચિંતા જ નહીં, કોરોના હોય તો મસાલા ખાય. ક્યાં? તો કે ગ્રાન્ટ તો આવવાની જ છે ને, મહિને બિલ ભરાઈ જશે, પછી તો ચિંતા જ નહીં.
એ લોકો ક્યારેય સુખી ન થઈ શકે. પ્રધાનમંત્રી શું કરે? એનાથી જે બની શકતું હોય એ કરે. બાકી તો આપણે બધા જ અહીંયા રહીએ છીએ, દરેક પોતે મહેનત કરીને જ સુખી થાય છે ને. કોઈ પડોશી મદદ કરી શકે છે? એમ પ્રધાનમંત્રી છતાં પણ દેશ માટે લાગણી રાખીને મહેનત કરતા હોય છે. સાથે આપણે પણ મહેનત કરવી પડશે. એટલે ચિત્તની અંદર, મનની અંદર કોઈ કપટ ભાવ નહીં હોવો જોઈએ. સરળ સ્વભાવ નમન કુટિલા યથા લાભ સંતોષ સદાય. જીવનમાં સંતોષ એ જ સાચું ધન છે. આપણી વૃત્તિમાં સંતોષ હોવો જોઈએ. ભલે આપણા ઘરમાં કશું જ ન હોય, પણ સંતોષ છે એ જ બહુ મોટું ધન છે. બાકી લાખો ને કરોડો રૂપિયા છે છતાંય તૃષ્ણા છે, ધરાતા નથી. પ્રપંચ કરે છે, અધર્મ કરે છે, એને શાંતિ તો નથી હોતી. પણ આ શરીર છૂટ્યા પછી ભગવાન જાણે એ જીવ ક્યાં જશે. એટલે જીવનમાં જે મળે એમાં સંતોષ રાખીને જીવવું. આપણાથી પણ ઘણા દુઃખી લોકો હોય છે. ભગવાને આપણને શું નથી આપ્યું? આ સુંદર માનવ દેહ આપ્યો છે ને, સ્વસ્થ હોય પછી આપણી પાસે કશું જ ન હોય તો પણ આપણે કંઈક કરી શકીએ છીએ. તમને કહું, અત્યારે 1 મહિના પછી મહીબીજ મહોત્સવ આવવાનો છે અને 250મો છે. આપણા સૌના માટે એક ગૌરવનો તહેવાર છે કે પ્રત્યેક અનુયાયીએ ગૌરવ રાખીને એની ઉજવણી કરવી જોઈએ, એનો લાભ લેવો જોઈએ. તો ભવ્ય ઉજવણીનું આયોજન કરવા માટે અમે આજથી તૈયારી કરી દીધી છે. બાળકો પણ તૈયારીમાં છે. સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે મહીબીજ મહોત્સવના દિવસે રાત્રિનો કાર્યક્રમ છે. તમે બધા પણ અનુકૂળતા હોય તો લાભ લેવા આવજો. બહુ ભવ્ય આયોજન છે. આમ તો તમારે બહુ દૂર ના કહેવાય. અત્યારે તો સાધનોની પણ ઘણી વ્યવસ્થા છે. તો એની અંદર પરમ ગુના પ્રાગટ્ય પ્રસંગના નાટકો હશે, બીજા દીપના પણ પ્રસંગો હશે, જંબુદીપના પણ પ્રસંગો હશે, સાંસ્કૃતિક બાલાઓ જે ગરબા કરતી હોય છે એ પણ હશે. તો એની ટ્રેનિંગ માટે અત્યારે એક સેવાલયથી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આવે છે કે જેમને આંખો નથી, અને એ આંખો વાળાને તાલીમ આપે છે. વિચાર કરો, હે, આંખો નથી છતાં પણ આંખો વાળાને તાલીમ આપે છે. એવી કલા એમની પાસે છે આ બધું શીખવવાની. ત્યારે આપણું દુઃખ ઓછું થઈ જાય. ઘરમાં વસ્તુઓ ઓછી છે એનું દુઃખ નથી, પણ આ શરીરમાં કઈ ખોડ હોય ને એનું મોટું દુઃખ હોય. તમે આંખો બંધ કરીને આમ થોડી વાર તો વિચાર કરો. આપણે ખાલી સ્તુતિ કરવી હોય ને તો 5 મિનિટ આંખો બંધ નથી કરતા, આમ જોયા કરીએ કોણ શું કરે છે. 5 મિનિટ આંખો બંધ કરીને પ્રાર્થના કરો, પણ એટલી અંતર્મુખતા નથી. અને કોઈ જગ્યાએ ઉભા રહીને આંખો બંધ કરીને ચાલી તો જુઓ તમે કે શું કરવું. માત્ર થોડું ચાલી ન શકાય, એની જગ્યાએ એને બધું જ કામ કરવાનું. બહાર પણ જવાનું, એ સ્કૂલમાં જાય, ત્યાં ક્લાસમાં શિક્ષક તરીકે કામ કરે, એ ત્યાંથી બસમાં સફર કરે, એની પાસે કોઈ પ્રાઇવેટ સાધન પણ નથી, સામાન્ય પરિસ્થિતિ છે. અને ત્યાંથી છે એકલા જેઠોલી આવી જાય, અહીંથી અમે બેસાડી દઈએ તો જતા રે ઘરે. એ ઘણી વિપરીત પરિસ્થિતિ હોય છે. આંખો નથી છતાં પણ પ્રસન્નતાથી જીવે છે. તો પછી આપણે શું ફરિયાદ કરવાની?
કે મારી પાસે આ નથી, મારી પાસે પહેલું નથી. એવા લોકોને જોઈએ ત્યારે આપણને આમ થવું જોઈએ કે આપણે તો શું ન કરી શકીએ. ભગવાને 2 લાઈટો આપી છે, આ દુનિયામાં જે કરવું હોય તે કરી શકીએ. અંધારામાં કશું ન થાય, છતાં આપણે એક પ્રજ્ઞાચક્ષુ માણસ કેટલું કામ કરે છે, અને આપણે આંખો હોવા છતાંય એનો ઉપયોગ નથી કરી શકતા. એ દુઃખની વાત કહેવાય. એટલે સંતોષ હોવો જોઈએ કે આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે. કોઈને આંખ નથી ને આપણને આંખ આપી છે, એના પ્રત્યે એમ દુઃખ થાય કે ભગવાને એને આંખ નથી આપી તો એને કેટલું બધું દુઃખ થાય. જો કે એને નથી આપી એમાં ભગવાનનો કોઈ દોષ નથી. એ પણ સૂચન કરે છે કે આ આંખ જે આપી છે એનો આપણે સદુપયોગ કરવાનો છે. જો દુરુપયોગ કરીશું તો જીવનમાં એક દિવસ આંખ વિના જીવવું પડશે. ત્યારે આપણને ખબર પડશે કે આંખનું જીવનમાં શું મૂલ્ય છે. આંખ હોવી જરૂરી છે, પણ જરૂર માટે ઉપયોગ કરે તો કોઈ દુઃખ નથી. પણ આંખ હોવા છતાંય જરૂરી તો ઉપયોગ કરે, પણ બિનજરૂરી પણ ઉપયોગ કરે છે. ત્યારે એના પરિણામનો વિચાર કરવાનો કે આંખો ભગવાને શા માટે આપી છે. એટલે જીવનમાં સંતોષ રાખીને જીવવું. થોડું હોય તો પણ દુઃખ ન થવું જોઈએ. કોઈની પાસે વધુ છે એનાથી પણ આપણે દુઃખી નહીં થવાનું. જીવન જીવવાનો એક અભ્યાસ હોય તો કોઈ દુઃખ નથી. વસ્તુ હોય તો પણ જીવી શકાય છે, ન હોય તો પણ જીવી શકાય છે. હોય તો ઉપાધિ હોય છે, ન હોય તો ઉપાધિ નથી હોતી. લગ્ન થાય તોય જીવાય અને ન થાય તોય, પણ નથી થતા એવું બહુ દુઃખ થાય છે. બોલો કે આમાં લગ્ન થતા નહીં, હું કામ ચિંતા કરવી જોઈએ? અમારી પાસે લોકો આશીર્વાદ લેવા આવે. હવે અમે કેવી રીતે આશીર્વાદ આપીએ લગ્ન થવાના? અમે તો એમ જ કહીએ તમારે ચિંતા કરવાની જ નહીં, અમે બેઠા જ છીએ. તમે જોતા નથી અમે કેટલી પ્રસન્નતાથી રહીએ છીએ? એમાં ચિંતા શું કરવાની? લગ્ન વાળા પૂછો તો ખરા બધા કેટલા ખુશ છે. એ બહાર નીકળે ત્યારે મેકઅપ કરીને નીકળે એટલે હારા દેખાય, બાકી તો કઈ ખુશી હોતી નથી. એ તો બધા જાણે છે ઘરમાં દરેકની પરિસ્થિતિ. છતાં પણ ઉપાધિ તો હોય છે. ભલે લગ્ન કર્યા પછી ખુશી હોય, પણ ઉપાધિ હોય છે કે નહીં? સવારે ઉઠો ત્યારથી ઉપાધિ તો હોય જ, કઈ કે નહીં કઈ, કઈ કે નહીં કઈ. અને એમાંય જો અણધારી ઉપાધિ કંઈક આવી જાય તો મુશ્કેલી વધારે. કારણ કે આડું અવળું કંઈક થાય ને એટલે અણધારી ઉપાધિ આવે. બાકી તો સહજ ઉપાધિ તો હોય કે પરિવારનું પોષણ કરવું, એ બધું સહજ ઉપાધિ કહેવાય. પણ આકસ્મિક ઉપાધિ આવે ને, ભડકો થાય ઘરમાં, એને ઓલવવી મુશ્કેલ હોય છે. એટલે જે પરિસ્થિતિ હોય, લગ્ન ન થાય તોય ખુશ રહો, થઈ જાય તોય ખુશ રહો, પછી સંતાન ના થાય તોય દુઃખ પાછું, એમાંય ચિંતા નહીં કરવાની. જે પરિસ્થિતિ આવે એ છોકરો પાછા હોય, વળી ભણે નહીં તોય દુઃખ પાછું, એ વળી ભણે વળી પાછું એને ઠેકાણું ના પડે તોય દુઃખ. એ ઠેકાણું પડી જાય. ઘણી વખત લોકો સંબંધ ના થાય ને તો આશીર્વાદ લેવા આવે કે આનો સંબંધ થઈ જાય, સંબંધ થઈ જાય, લગ્ન થઈ જાય, પછી હરખું ના હાલે ને પછી એમ કે આ છૂટા થાય એવા આશીર્વાદ આપો. લે તારે પેલા હું કામ લેવા આવ્યો હતો જોડવાના, અને હવે તોડવાના લેવા આવ્યો? એ આશીર્વાદ થી બંધાણા હોય ને પછી છૂટાના આશીર્વાદ ના મળે. ભાઈ બંધાઈ ગયા આશીર્વાદ થી બંધાણા છે, એમને છૂટા પડે? તમારે એની કિંમત આપવી પડે પછી. એટલે આ બધા સંબંધો છે ને બધા પ્રારબ્ધથી જોડાય, એમાં આશીર્વાદની કોઈ જરૂર જ નહીં. આશીર્વાદ લેવા હોય તો મા બાપની સેવા કરો, ત્યાં જ આશીર્વાદ છે. અને જયારે મુશ્કેલી આવે ત્યારે આશીર્વાદ લેવા દોડો છો. આશીર્વાદ મળે છે ભગવાનનું, રોજ ઉઠીને ભજન કરો, કામ લાગશે આશીર્વાદ. જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવાની છે,
એ તો લગ્ન થતા હોય ને તો આમ એટલા ખુશમાં આવે જાણે જિંદગીમાં કોઈ દિવસ દુઃખ જ નહીં આવે, એટલો ઢોલ વગાડે. મેં કીધું ભાઈ થોડો ધીમે વગાડો તો સારું. સમજ્યા? આખા ગામને બહુ સંભળાવવાની જરૂર નથી. અને ધ્વનિ પ્રદૂષણ કરતા હોય છે, એવા ડીજે વાગે કે આપણી છાતી આમ ધ્રુજવા માંડે. એટલે ખોટા દેખાવ નહીં કરવા. જેટલું સાદગીપૂર્ણ થાય એટલું વધુ સારું છે. તમારી પરિસ્થિતિ અનુસાર થાય એ વધુ સારું છે. માથે કરીને તૂટીને દેખાવ નહીં કરવો જોઈએ. એટલે આપણો સ્વભાવ સરળ હોય ને જીવનમાં સંતોષ હોય તો જ સ્વભાવ સરળ રહી શકે. ગુરુપદ સંત ચરણથી સરળ કશું નહીં. ક્યારે એનું ચિત્ત ચલિત નથી થતું. ક્યાંથી? તો કે ગુરુના ચરણમાંથી અને સંતોના ચરણમાંથી. ગુરુપદ સંત ચરણથી જેનું ચિત્ત હંમેશા સંતોના સાનિધ્યમાં રહેતું હોય અને ગુરુના શરણમાં રહેતું હોય એનું ચિત્ત વિચલિત નહીં થાય. એમના શરણમાંથી વિચલિત નહીં થાય અને સંસારની વિષમ પરિસ્થિતિમાંથી પણ વિચલિત નહીં થાય. કારણ કે પ્રકૃતિના વાતાવરણમાં ડગલે ને પગલે આપણું ચિત્ત વિચલિત. આપણે બજાર ગાડી લઈને ગયા હોય કોઈ હામો આડો પડે તોય આપણું ચિત્ત વિચલિત થઈ જાય. એ દેખાતું નથી તને? તો વળી બોલો પાછું કંઈક જુદું જ કે ડખું થઈ જાય એમાંથી. હલતા હલતા ગડબડ થઈ જાય. એટલે પ્રકૃતિના પ્રદેશમાં ડગલે ને પગલે ચિત્ત વિચલિત થવાના પ્રસંગો ઉભા થાય છે. પતિ પત્ની બંને વાતચીત કરે એમાંય પણ એકબીજા આવેશમાં આવી જવાના પ્રસંગો ઉભા થઈ જાય છે. તો એની અંદર આપણા ચિત્તને સમ રાખવા એ ત્યારે જ રહી શકે કે જ્યારે આપણું ચિત્ત પ્રભુના સ્મરણમાં હોય, સંતોના સાનિધ્યમાં હોય, ગુરુના શરણમાં હોય, તો જ વિચલિત ન થાય. તો આ મનુષ્ય જીવન મળ્યું છે તો સત્સંગના સહારે જીવવાનું છે. જીવનમાં સત્સંગની ભૂખ હોવી જોઈએ, સત્સંગની પ્યાસ હોવી જોઈએ, સત્સંગ શ્રવણ કરવાની રુચિ હોવી જોઈએ. જેને સત્સંગમાં પ્રીતિ છે એનું ચિત્ત સંતોના સાનિધ્યમાં રહેશે, સદગુરુના સાનિધ્યમાં રહેશે. એનું ચિત્ત વિચલિત નહીં થાય. જેને સત્સંગનો રસ માણ્યો હશે ને એના જે સંસ્કાર હશે એ જ્યાં જશે ને ત્યાં સુખી થશે. સામેવાળા ભલે ગમે એવા હોય. મીરા એના સંસ્કાર લઈને ગઈ હતી. સામે જે રાજા હતો રાણો એ વિપરીત સ્વભાવવાળો હતો, છતાં પણ પોતાના ચિત્તની શાંતિ ભંગ ન થઈ. મીરાને મારવાના કઈ ષડયંત્રો કર્યા છતાં પણ મીરા વિચલિત ન થઈ, મીરા ભયભીત ન થઈ. આ કેવી સમૃદ્ધિ હશે એમની પાસે, વિચાર કરો. એના ખાતામાં ક્યાંય કરોડો રૂપિયા નહોતા, એના ઘરમાં કઈ ધનના ઢગલા નહોતા, પણ ભીતરની શાંતિ હતી, ભીતરની સમૃદ્ધિ હતી. અને એ જ આપણને સુખી કરે છે. જ્યાં ભીતરમાં જ સમૃદ્ધિ નથી એને બહારની સમૃદ્ધિ શું કરે? સુખી થવા માટે ભીતરની સમૃદ્ધિ જરૂરી છે અને મળે છે સંતોના સાનિધ્યમાંથી. સંતોના સાનિધ્યમાં તમે રહીને અભ્યાસ કરો તો ક્યાંક મળશે તમને. એમના વિચારોમાંથી કંઈક મળશે, એમની વાતોમાંથી કંઈક મળશે, એમના જીવનમાંથી કંઈક મળશે, એમના કાર્યોમાંથી કંઈક મળશે. તો આપણને માનવ દેહ મળ્યો છે તો સંતોના સથવારે આપણે
આ જીવન જીવવાનું છે અને કંઈક પ્રાપ્ત કરવાનું છે. સત્સંગ દ્વારા કંઈક સમજણ મેળવવાની છે. સમજણ એ જ સાચી મૂડી છે. તેહી સંપત શ્રી સાવટ મહાદ મતે મજબૂત અંશ તેહી અંશી સમ ગતિ જ્ઞાન અદ્ભુત. એ સંપત્તિ જે સમજણની સંપત્તિ છે એ તમે સાચવીને રાખજો. સત્સંગમાં ગયા હોઈએ, ક્યાંક સારું કાર્ય થતું હોય એમાં ગયા હોઈએ, એમાંથી મળતી જે સમજણ છે, અરે કોઈના ઘરે જાવ તોય મળે. કોઈ પતિ પત્ની પ્રેમથી રહેતા હોય ને એને જોઈને આપણને આમ પ્રેરણા મળે કે આ શું એનું જીવન છે. તો એ સમજણને સાચવી રાખવી જોઈએ. બે ભાઈઓ પ્રેમથી બેઠા હોય, કોઈને ખબર ન પડે, એ જુદા રહેતા હોય છતાં પણ ભેગા હોય એવી રીતે રહેતા હોય. બે ભાઈ એટલે પછી એની અંદર કઈ જુદાપણું ન હોય, એને બે ભાઈ કહેવાય. બાકી કૌરવ અને પાંડવો તો એ બે ભાઈઓ ના કહેવાય, એ બે દુશ્મનો કહેવાય. એટલે કોઈના જીવનમાંથી આપણને સમજણ પ્રાપ્ત થઈ જાય છે. તો સમજણના સથવારે આપણે આ જીવન જીવવાનું છે. સંતોના સથવારે જીવન જીવવાનું છે. સત્સંગના સથવારે જીવન જીવવાનું છે. સ્મરણના સથવારે જીવનમાં જેને સ્મરણનો સહારો હશે ને એ પણ સુખી હશે. સ્મરણમાં પણ પ્રીતિ હોવી જોઈએ. દુનિયાની વાતો કરવા કરતા મનને સ્મરણમાં જોડી દો તો પણ તમે સુખી થઈ જશો. મન આપણું શાંત થઈ જશે. મનના તરંગો શાંત થઈ જાય છે. મન જો શાંત થઈ જાય ને તો પ્રભુનું ભજન થઈ જાય. કોઈએ કહ્યું છે, मन की तरंग मार लो बस हो गया भजन, आदत बुरी सुधार लो, आदत बुरी सुधार लो बस हो गया भजन, मन की तरंग मार लो बस हो गया भजन. મનના તરંગોને શાંત કરી દઈએ, બસ સહજ ભજન થઈ જશે. એટલે મનને સ્મરણમાં જોડી દઈએ. મનને સ્થિર કરવાનું સાધન એ સ્મરણ છે. મનને શાંત કરવાનું સાધન એ સ્મરણ છે. મનની અંદર ચિંતા હોય તો પણ દૂર કરવાનું સાધન એ સ્મરણ છે. 5 જ મિનિટ પ્રભુનું સ્મરણ કરો, મન જોડો, તમારી ચિંતા દૂર થઈ જશે, તમારી સમસ્યા દૂર થઈ જશે, સમસ્યાનો કોઈ ઉકેલ મળી જશે. 5 મિનિટ ધ્યાનમાં બેસશો ને, તમારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન તમને જાતે મળી જશે. 5 મિનિટમાં ન મળે તો 10 મિનિટ બેસજો. જેમ ભુવા નથી કહેતા, પેલા કઈ કરાવતા હોય બધું દોરા ધાગા વાળા, તો કે તમે આટલા પૈસા આપો એટલે આ તમારું કામ થઈ જશે. એ ન થાય ને એટલે પછી કે બીજા થોડા આપો એટલે થઈ જશે. આ તકલીફ હજુ બાકી છે બીજી. એમ કરતા કરતા એમ આપણે 5 મિનિટના ધ્યાનથી, આપણે તો કઈ ખર્ચ તો કરવાનું છે નહીં, વજન ઉઠાવવાનું નથી, માત્ર શાંતિથી બેસવાનું છે. ગુરુ મહારાજે આપેલો મંત્ર છે એનો જાપ કરો. પણ કોઈને કરવું જ નથી ને, હે મફતનું જોઈએ છે, અને કાં તો મજૂરી જ કરવી છે. માણસ મજૂરી કરે છે, એમાંથી 5 મિનિટનો સમય કાઢીને એ ભજન નથી કરતો. શાંત ચિત્તે બેસો ને
તમારી સમસ્યાઓનું સમાધાન મળી જશે, તમારી પ્રગતિનો પણ માર્ગ મળી જશે. એવું નહીં કે મુશ્કેલી હોય ત્યારે જ બેસવું. સારા દિવસો હશે ને તો પણ તમને સફળતાનો પણ માર્ગ મળી જશે, તમારા કલ્યાણનો માર્ગ મળી જશે. આજે માણસ પોતાના કલ્યાણનો વિચાર જ નથી કરતો. બસ દેખા દેખી જ દોડામ દોડી કરે છે. બીજા જેમ દોડે એમ આપણે દોડીએ છીએ, બીજા જેમ કરે એમ આપણે કરીએ છીએ. દેખા દેખી, બધું જ દેખા દેખી ચાલે. હમણાં ફેશન નીકળી, ઓલા ઊંચા વાળ કરવાની, ઉભા વાળ કરવાની. બોલો, એને ભૂત વળી ગયું એટલે બધા જ તમારે જુઓ ને કેવી છત્રી ઉભી કરે, જેમ શેરડીનો વાળ ઉભો હોય એમ ઉભા હોય. પેલા લોકોના વાળ ઉભા રહેતા હતા ને તો આપણે શું કહેતા ખબર છે, આ શેઢાડીના પીછા જેવા વાળ ઉભા છે, બેહતા નથી. પેલો કરે હું એની જાતે ઉભા રહે. એટલે પછી લોકો છે ને હીટ મરાવતા હતા બેહાડવા માટે, અને હવે ઉભા કરવા માટે હીટ મારે છે. અને આમ ભૂતની જેમ આમ પાછું જોયા કરતો હોય બધા. માથે ઉભા શેરડીનો વાળ ઉભો કેવો લાગે એ ખબર નહીં એને. હવે આ બધા ભણવા જતા હોય એમાં હું ઈ ભણે, એકાબીજાના મોઢા જોયા કરે. સમજ્યા? મનને ભણવામાં સ્થિર કરવાનું છે. એટલે ધ્યાન કરીશું ને તો બહુ લાભ થશે. ગુરુ મહારાજે તો કેટલા આશીર્વાદ આપ્યા છે, પણ આપણે લેતા નથી. સવારે વહેલા ઉઠો, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પરમ ગુરુનું પૂજન કરો. આ કેટલું શુભ કાર્ય છે, પવિત્ર કાર્ય છે. ઘરના પ્રત્યેક સભ્યએ કરવું જોઈએ. બાકી પ્રાર્થના કોઈને આવડે તો કેમ? કોઈ કરતા હશે, બાકી બધા ફરતા હશે ઘરમાં. તિલક કેટલા લોકો કરે છે? તિલક શું કરવાનું કે છે? એનો મહિમા એને નથી સમજાતો. અને ફેશનના વાળ કરીને આમ તમારે અડધો કલાક હરખા કરે, એમાં સમય બગાડે છે. પણ જેમાં આપણું કલ્યાણ સમાયેલું છે, જે સંસ્કાર છે, જે આપણા મનને શાંત કરે છે, આપણું મન ભ્રમિત છે, દુનિયાની અંદર ભટકે છે, સંચળ છે, અશાંત છે, એ પ્રકૃતિ સ્થાન ઉપર તિલક કરવાથી ધીમે ધીમે એનો પ્રભાવ પડે છે, સાત્વિકતા આવે છે. બહુ બહુ લાભ છે. બહુ એટલે અવશ્ય આ બધો લાભ લેવો જોઈએ. એમાં સંકોચ નહીં રાખવો જોઈએ, શરમ નહીં રાખવી જોઈએ. તમે જોવો તો ખરા, એ વાળ કેવા લાગતા હોય છતાંય એ લોકો કરાવે છે. બોલો, એને હારા નથી લાગતા, ભૂત જેવા લાગે તોય કરાવીને ફરતા હોય છે. અને આપણે તિલક કરવામાં લોકો શરમાતા હોય છે. આશીર્વાદ છે આ તો, એમ જ મળતા નથી. એટલે વહેલા ઉઠો, નાહી ધોઈને પૂજા કરો, ચંદન વધે એનું તિલક કરો. આપણા બાળકોની અંદર આ સંસ્કાર હોવા જોઈએ. એટલે બાળકોમાં આગ્રહ રાખીએ તો આપણે પાછા ઉતારવા પડે ને. આપણે કરીએ તો બાળકોમાં આવે ને. એમ જ તો બાળકોમાં આવતું નથી. આપણે કઈ ના કરીએ, બાળકોને કઈ આ કર તે કર. ગુરુ મહારાજે મંત્ર આપ્યો છે તો નિયમથી મંત્ર જપ કરવો જોઈએ. પણ આપણે તો નિયમથી બાજુમાં પડોશમાં વાતો કરવા પહોંચી જઈએ. બોલો, નિયમથી પહોંચી જઈએ અચૂક. ટાઈમ મળે એટલે બેસી જ જઈએ. ટાઈમ મળે એટલે, નહીં તો ટાઈમ થાય એટલે પણ બેસી જઈએ. બે વસ્તુ છે. 3 વાગ્યા પછી ટાઈમ જ હોય કે આપણે અહીં જવાનું જ છે, બાજુમાં કઈ 24 કલાકના ભેગા થયેલા સમાચાર આપલે કરવા. અને ઇમરજન્સી સમાચાર આવે તો રસ્તામાં મળી જાય પાછા. કાં તો આમ પાળી જાડી હોય ને તો બાજુમાંથી સીધો વહીવટ કરી લે. આજે શું બનાવ્યું છે જમવાનું? એટલે વાતોમાં આપણે સમય બરબાદ કરીએ છીએ.
તો મંત્ર જપ કરવા માટે સમય કાઢવો જોઈએ, નિયમથી કરવું જોઈએ. પ્રાર્થના, ઉપાસના સમય થોડો હોય તો થોડી, અને વધુ સમય હોય તો પૂરી ઉપાસના કરવી જોઈએ. સમયે સમયે પરિવાર સાથે ઉપાસના કરવી જોઈએ. પરિવારનું એક વાતાવરણ બનવું જોઈએ. ક્યારે વિચારીએ છીએ આપણા જીવનનું નિર્માણ કરવા માટે, આપણા પરિવારનું નિર્માણ કરવા માટે, કે આ પ્રક્રિયા આપણે કરવી જોઈએ જેનાથી એક આદર્શ પરિવારનું નિર્માણ થશે. પતિ અને પત્ની જો સાથે બેસીને પ્રાર્થના કરીને બંને તિલક કરે, કોઈ દિવસ ઝઘડો થાય તો મને કહેજો, અને થાય તો મારી પાસે લાવજો, હું સમાધાન કરી આપીશ. બાકી કપાળના કોરા હોય ને પ્રાર્થના કરતા ના હની ઝઘડા થાય, એનાથી આપણા સમાધાન થાય એ કોર્ટમાં જઈને બધું સમજ્યા. 50,000 હજારના દંડ ભરીને છૂટા થાય, લાખના દંડ ભરીને છૂટા થાય, એના કોઈ સમાધાન ન થાય. કારણ જ્યાં સંસ્કાર ન હોય ને ત્યાં સમજણ ના હોય. અને પતિ પત્ની એક વખત કેવા હસ્તો મેળાપ કરીને જોડાયા હોય, અને પછી બે હામા થાય, એ સમજે કોઈ દિવસ? કારણ કે સંસ્કાર નથી. જ્યાં સંસ્કાર છે ને ત્યાં તો ઝઘડો જ નથી. છૂટા થવાની તો વાત બાજુએ રહે, બાકી ઝઘડો જ નથી હોતો. આ સંસ્કારનું પરિણામ છે. એટલે ગુરુના શરણમાં, એમના સંતોના શરણમાં આપણું ચિત્ત સ્થિર કરવાનું છે. દ્રઢ નિજ નેમ પ્રેમ પુલકિત તન એક રસ રહત સુમનથી. દ્રઢ નિયમ અને પ્રેમ, એનાથી આપણું તન પુલકિત રહે. ખરેખર નિયમ પાળવાથી આપણું મન પ્રસન્ન રહે છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. દ્રઢ નિજ નેમ, નિયમ આપણો દ્રઢ હોય ને, નિયમથી આપણે જીવન જીવીએ. પછી ઘણા લોકો એમ કે અમારે મસાલા ખાવાનો નિયમ એટલે નિયમ, સમજ્યા? એ તમાકુ સાંજે ખાઈને હુવે, સવારે કાઢે. બોલો, આવા જોયા છે. મુખને કચરા પેટી બનાવી છે. આખી રાત એ તમાકુ અંદર ગંધાય, અને પાછા સવારે પાછું એમ કે બિસ્લેરી પાણી લાવો. બિસ્લેરી, આને બિસ્લેરી શું લેવા દેવા? જે કચરો ખાતો હોય ને, બિસ્લેરીની કોઈ જરૂર જ નહીં, એને મિનરલની કોઈ જરૂર જ નહીં. એને સીધું છે ને ટાંકીનું પાણી આપો ને તોય વાંધો નથી, કુંડીનું પાણી આપો તોય એને શું વાંધો આવે? એને કઈ ગાળવાની જરૂર નહીં. તમાકુ ખાતા હોય, કચરો ખાતા હોય, એને કઈ જરૂર નહીં ચોખાઈની. તો એ પાછા એના ઘરમાં મિનરલ પાણી પીતા હોય. એટલે પોતાના કલ્યાણનો વિચાર કરો. દ્રઢ નિયમ, નિયમથી જીવન જીવવાનો એક આનંદ છે. સૂર્ય રોજ એના સમયે આવી જાય છે, એના સમય અસ્ત થાય છે. કાયમને માટે એનું જીવન નિયમમાં છે. એમ આપણે પણ નિયમથી ઉઠીએ, નિયમથી કાર્ય કરીએ. બાકી તો છે ને જે બિનજરૂરી હોય છે ને કાર્ય, એ તો બધી કુટેવ કહેવાય, એ નિયમ ન કહેવાય. એને તો બધી કાઢવાની છે, આદત પડી ગઈ છે. એ કુટેવોને દૂર કરી અને જેનાથી આપણું જીવન સુખી બને એવા નિયમોનું પાલન કરવાનું છે. જે કુદરતી નિર્માણ છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ, કેવી રીતે ખાવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પહેરવું જોઈએ, પરિવાર સાથે કેવી રીતે રહેવું જોઈએ, આ બધા નિયમો છે. એ પ્રમાણે જીવીશું તો ચોક્કસ આપણે સુખી થઈશું. એક રસ રહત સુમનથી, એ એકરસ થઈને રહે છે સંસારની અંદર, પવિત્ર મનથી. પ્રભુના શરણમાં જેનું ચિત્ત હોય અને દ્રઢ નિયમનું પાલન કરે, પ્રભુનું સ્મરણ કરવા માટે. એટલે જે કોઈ નાનકડો નિયમ લેજો, પણ દ્રઢતાથી નિયમનું પાલન કરો, એનું પરિણામ ચોક્કસ તમને મળશે. કોઈ પણ નિયમની અંદર દ્રઢતા મહત્વની છે. કે સામાન્ય પરિસ્થિતિ આવે તો પણ નિયમ છોડવો નહીં. જેમ નાના નાના આપણે વ્રતો કરીએ છીએ ને, એ પણ આપણને એક નિયમની દ્રઢતા જ પ્રદાન કરે છે. કે કોઈ પણ સારો નિયમ લઈએ
એ કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં છોડી નહીં દેવો જોઈએ. તો આપણું જીવન સુખી થશે. આ છે ભક્તના લક્ષણ, હરિજનના લક્ષણ, નિજ દાસ અને સેવકના લક્ષણ. આગળ પરમ ગુરુ વિશેષનું વર્ણન કરે છે. આપણે સવારે એને શ્રવણ કરીશું. અત્યારે સમય થાય છે તો કથાને વિરામ આપીએ. અસ્તુ સદકેવલ સાહેબ.